ક્વાર્ટરમાં કામકાજ કરતા હોય એને ખાસ ધ્યાન રાખવું. ક્વાર્ટરની આઈડી હે ને આવી રીતે બંધ થઈ જાય, જો સસ્પેન્સ આપી દીધું છે. બીના પંપ્સ ને બીજું કઈ મળે છે, જે પંપ જ છે બધા. તો આપણે આવી ગયા હતા પંપની ફેક્ટરીમાં પંપ લેવા માટે. ડિલિવરીમાં ગઈ આપણે 3:45, એટલે પહેલી બુકિંગ હતી અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે અત્યારે છીએ ગાંધીનગર સેક્ટર 14માં. અત્યારે ગાઈસ વાગી ગયા છે સવારના 10 ને આપણે બધામાં લોગિન થઈ ગયા. ઓલા ઉબેર, પોર્ટર ને ડિલિવરી 4 એપ્લિકેશન છે. તો ગાઈસ આજમાં જોઈએ તો આજના દિવસમાં કેવું રહેતા, કેટલા બુકિંગમાં કેટલાની અર્નિંગ કરીએ છીએ, તો લાસ્ટ સુધી બનાવી રહી ગયું. અત્યારે તો આપણે લોગિન થઈ ગયા છે બધામાં, બુકિંગ કોઈ આવી નહીં. તો આપણે જઈએ અત્યારે અમદાવાદ જવાનું, કારણ કે આપણે સવારથી માંડીને અમદાવાદ જ ફરીએ, એટલે અત્યારે અમદાવાદ જઈશું. તો જઈએ અને કોઈ રસ્તામાં બુકિંગ આવશે તો આપણે એક્સેપ્ટ કરી નાખશું. નહીતર આપણે અહીંયાથી જવાના છે સીધા ઝુંડા. આપણે આવી ગયા હતા અત્યારે વૈષ્ણોદેવી ને ક્વાર્ટરમાં બુકિંગ આવ્યું હતું. તો આપણે સામાન લઈને જવાનું છે. આ સામાન છે તો લઈને જઈએ. અહીંયાથી કઈક 12-13 કિલોમીટર જવાનું છે. ક્વાર્ટરમાં બહુ મગજમારી છે. તો મેપ ચાલુ નહીં થતો જલ્દી, કઈ સાઈડ જવું એ જ ખબર ના પડે. આપડે તો અહીંયાથી નીકળી ગયા છે પણ મેપ જ ચાલુ નહીં થતો. મેપ ચાલુ થયા વગર આપડે કઈ સાઈડ જવું કઈ સાઈડ ના જવું એ જ ખબર ના પડે. જો આવી ગયા હતા અત્યારે આ સામાન આપવા માટે. આ સામાન અહીંયા ઉતારવાનું છે. પથ્થર પડ્યા ગયા, જોવો તો કેટલા મોટા મોટા પથ્થરો છે. અને આ બુકિંગ નું ભાડું આપણને 206 રૂપિયા મળ્યું. અને બુકિંગ કરી નાખીએ આપણે એન્ડ. જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. અને આપણે થોડા સિલેટ સાઈડ આવી ગયા હતા, એટલે થોડું જવું પડશે બહારની સાઈડ. તો આપણે જઈશું થોડા હાઈવે ની સાઈડ, 2-4 કિલોમીટર જેટલું છે અહીંયા હાઈવે જેટલું હાઈવે. તો આપણે જઈશું બહાર. તો આ સામાન પેલા ઉતારી દઈએ પછી નીકળીએ. આપણે અત્યારે લપકામણ આવી ગયા હતા. આ કઈક પંપની ફેક્ટરી છે. આપણે અહીંયા પોર્ટરમાં બુકિંગ આવી હતી. તો અહીંયા આપણે જવાનું છે મેમકો. અને અત્યારે આપણે છીએ લપકામણ, જે રાધે કૃષ્ણ નું મંદિર છે એ સાઈડ નું કઈક એરિયા છે. તો આપણે આવી ગયા હતા. તો જોઈએ શું સામાન લઈને જવાનું છે. અને આપણે મેમકો જઈશું. અહીંયા રૂબીના પંપ્સ ને બીજું કઈ મળે છે, જે પંપ જ છે બધા. તો આપણે આવી ગયા હતા પંપની ફેક્ટરીમાં પંપ લેવા માટે. કસ્ટમર નું પંપ છે તો જઈશું. બિલ આવી ગયું, આ પંપ આવી ગયો. આપણે અહીંયાથી થાય છે 20 કિલોમીટર. લપકામણ છે મેમકો. જો તો નીકળીએ. કમ્પ્લીટ 49 મિનિટ બતાવે છે, એટલે આપણે 1 કલાક ઉપર જ ગણી લેવાનું. આપણે અત્યારે આવી ગયા છે મેમકો. આ મેમકો સર્કલ કહેવાય. અને આપણે અહીંયા સામાન બી ઉતારી નાખ્યો. તો ફ્રેન્ડ, આ બુકિંગ નું ભાડું આપણને આવ્યું છે 282 રૂપિયા જેવું. 282 રૂપિયા આવ્યું. નાખ્યો. સામાન તો બહુ ભારે હતો. અને આપણે જઈશું નેક્સ્ટ બુકિંગ માટે. અત્યારે આપણે આવી ગયા છે મેમકો જ છીએ અત્યારે. અને આપણે ક્વાર્ટરની આઈડી અત્યારે બંધ કરી નાખી છે. તો એનું રીઝન એવું છે કે કસ્ટમરે બુકિંગ કેન્સલ કર્યું હશે, તો આપણે આઈડી અત્યારે બંધ કરી નાખી છે. જો ક્વાર્ટરની આઈડી ખબર નહીં. તો અત્યારે આપણે ડિલિવરી અને ઉબરમાં બુકિંગમાં હશું.
24 કલાક સુધી આપણી આઈડી સસ્પેન્ડ કરીએ એવી રીતે. તો કાલ સુધી રાહ જોવી પડશે. અત્યારે 3 વાગી ગયા છે, તો કાલના બપોરના 3 વાગ્યા સુધી આપણી આઈડી બંધ રહેશે. તો જે બી પોર્ટલમાં કામકાજ કરતા હોય એને ખાસ ધ્યાન રાખવું કે પોર્ટલની આઈડી હે ને આવી રીતે બંધ થઈ જાય. જો સસ્પેન્સ આપી દીધું છે. સામાન લઈ જવાનો છે. આપણને ડિલિવરીમાં બુકિંગ આવી છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર જવાનું છે. 12 કિલોમીટર જવાનું મહાવીરનગર કરીને. તો જઈએ. આપણે અત્યારે આવી ગયા છે વટવા, અને તે સામાન બી આપણે ડ્રોપ કરી નાખ્યો, અને એનું ભાડું આવ્યું છે કંઈક 81 રૂપિયા, અને આપણને મળે 190. તો ફ્રેન્ડ હાઈવે બુકિંગ એન કરી નાખી, અને જોઈએ અહીંયા કોઈ નેક્સ્ટ બુકિંગ આવી જાય તો, કારણ કે અહીંયા તો બુકિંગ તો આવી જશે. અને અત્યારનું ગાઈ વાગી ગયા છે જો 3:30 જેવું થઈ ગયું છે, 3:45. હાઈવે ડિલિવરીમાં ગાઈ આપણે 3:45, એટલે પહેલી જ બુકિંગ હતી અત્યારે. તો એ કમ્પ્લીટ કરી નાખી છે. હતા વટવા તો બુકિંગ આવી ના, પોર્ટલ તો બંધ છે. એ તો થોડું કાઠું કામ હતું. તો આપણને ઉબરમાં બુકિંગ આવી ગઈ હતી, અને આપણે હીરાપુર કરીને હાથીજણ ત્યાં આવી ગયા હતા. ત્યાંથી બુકિંગ છે ઉબરમાં. તો જવાનું છે નરોડા. આવી ગયા હતા અત્યારે હંસપુરા નરોડા, અને અમને ડ્રોપ કરી નાખ્યા. તો રસ્તામાં કાકા એક શોર્ટકટમાં રસ્તે બતાવી દીધો, તો આપણે જલ્દી પહોંચી ગયા. બુકિંગ પૂરી કરી નાખી. એનું બિલ આવ્યું 242 રૂપિયા જેવું, ને આપણને મળ્યા 272 રૂપિયા. અત્યારે ટાઈમિંગ થઈ ગયો છે 5:12 થઈ ગઈ છે. રસ્તામાં તો વરસાદના છાંટા પડતા, પણ વરસાદ કરી નહીં. જો અત્યારે વરસાદ જેવું વાતાવરણ કરી નાખ્યું. આપણે રાહ જોઈએ. આજે ધંધો કરવાની કઈ મજા આવી નહીં. એવું પોર્ટલ બંધ થઈ ગયું એટલે એવું થઈ ગયું. જો આપણે મેન બુકિંગ તો પોર્ટલમાં ડિલિવરીમાં કરીએ, ડિલિવરીમાં ઓછી મજા આવે છે. આજે કઈ ખાસ મજા ના આવી. ઓટીપી 8698. ફ્રેન્ડ આપણે ઉબરમાં બુકિંગ આવી ગઈ હતી, અને જવાનું છે વૈષ્ણોદેવી સર્કલ. ₹15 કિલોમીટર જવાનું છે. આપણે આવી ગયા હતા અત્યારે વૈષ્ણોદેવી, અને કસ્ટમરને ડ્રોપ કરી નાખ્યા. એમનું બિલ આવ્યું 207 રૂપિયા જેવું. આપણે બુકિંગ એન કરી નાખી. તો આજનું અર્નિંગ બી જોઈ લઈએ. આપણે ઉબરમાં 2 બુકિંગ કર્યા છે. 2 બુકિંગમાં 505 નું અર્નિંગ કર્યું છે. અને પોર્ટલમાં તો ગાઈ આજે તો બ્લોક કરી નાખે, તો એનું અર્નિંગ જ નહીં દેખાડતા. અહીંયા બતાવે છે બધા -5 -5 જેવું. અને એક ડિલિવરીમાં બુકિંગ મારી હતી 182 ની. તો ફ્રેન્ડ આપણે આજના દિવસનું અર્નિંગ કર્યું છે કંઈક 1200 જેવું અર્નિંગ થયું છે. ઉબર, પોર્ટર અને ડિલિવરી ને ત્રણેયનું થઈને. અને અત્યારે ટાઈમિંગ 6:30 વાગી ગયા છે ગાઈ. તો આપણે આ વ્લોગને અહીંયા ખતમ કરીએ, અને નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય, સી યુ.